શીતલબેન, તમે ગર્ભ સંસ્કારની ફિલ્ડમાં કામ કરી રહ્યા છો, તો ટીનેજ ગર્લ્સ પર કેમ કામ કરી રહ્યા છો? અમુક દીકરીઓ ગર્ભધારણ કરી લે છે પણ કદાચ ધબકારા નથી આવતા, આવે છે તો જતા રહે છે. તો ત્યારે અમને થોડુંક એવું થતું કે હજુ કશુંક તો ચૂકાય છે. પછી માત્ર ટીનેજ ગર્લ્સ જ કેમ, બોયઝ કેમ નહીં? મેલ જે છે એ બીજ આપવાનું છે, મધર જે છે એ બીજ માટે પણ જવાબદાર છે, પ્લસ એમણે એ બાળકને પોતાના શરીરમાં ધારણ કરવાનું છે. પ્રેગ્નન્સી ન રહેવાના ઘણા બધા કારણો હોય છે, જેમાંથી એક કારણ છે પીસીઓડી અને પીસીઓએસ. તો એની શરૂઆત પણ ટીનેજથી થતી હોય છે. તો સાથે સાથે બીજું એક બહુ ટ્રેન્ડિંગમાં છે કે બહુ જ નાની ઉંમરમાં અફેર કરે છે ગર્લ્સ. તો શું એને ફ્યુચર પ્રેગ્નન્સી સાથે કોઈ કનેક્શન હોય છે? એવું શું કરી શકે ટીનેજ ગર્લ કે જેથી કરીને એની પ્રેગ્નન્સીમાં એને કોઈ પ્રોબ્લેમ ના આવે? ટીનેજ ગર્લ્સની માતા પિતાને શું સંદેશો આપવા માંગશો? મિત્રો, આપણે ગર્ભ સંસ્કાર વિશે અવારનવાર વિડીયોઝ જોઈને માહિતી મેળવતા જ હોઈએ છીએ, પણ શું તમને એ ખબર છે કે ગર્ભ સંસ્કાર તે માત્ર પ્લાનિંગ કપલ કે પ્રેગ્નન્ટ મધર સુધી સીમિત નથી. ગર્ભ સંસ્કાર તે ટીનેજ ગર્લ્સ સાથે પણ સંકળાયેલું છે. આશ્ચર્ય થયું ને? પણ ટેન્શન નહીં લો. આજે આ જ વિષય પર આપણને માહિતી આપવા માટે મોમિસ ટચ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડૉક્ટર શીતલ લાઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો મિત્રો, અમારી સાથે છેલ્લે સુધી આ પોડકાસ્ટમાં બન્યા રહેજો. શીતલબેન, તમે ગર્ભ સંસ્કારની ફિલ્ડમાં કામ કરી રહ્યા છો, તો ટીનેજ ગર્લ્સ પર કેમ કામ કરી રહ્યા છો? ગર્ભ સંસ્કારમાં કામ કરતાં કરતાં અમે એવું ઓબ્ઝર્વ કર્યું કે દીકરીઓ બધું કરી રહી છે, જીવનચર્યા, દિનચર્યા, આહાર વિહાર બધું જ ખૂબ સારી રીતે કરતી હોવા છતાં અમુક દીકરીઓને ગર્ભધારણમાં તકલીફ થઈ રહી છે. અમુક દીકરીઓ ગર્ભધારણ કરી લે છે પણ કદાચ ધબકારા નથી આવતા, આવે છે તો જતા રહે છે. તો ત્યારે અમને થોડુંક એવું થતું કે હજુ કશુંક તો ચૂકાય છે. આપણે આટલું સરસ રીતે ગાઈડ કરી રહ્યા છે, દીકરીઓ કરી રહી છે, છતાં પણ આ કોમ્પ્લિકેશન કેવી રીતે થઈ શકે? હા, એક સ્વીકારભાવ ખરો કે ભાઈ એ નિયતિની ઈચ્છા હશે, પણ અંદરથી એવું પણ કંઈક થતું હતું કે જેમ કહેવાય ને કે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને સાથે જતા હોય, તો પ્રારબ્ધને પૂરું સમર્પણ હતું પણ છતાં પુરુષાર્થમાં કંઈક ઘટતું હોય એવું અમને લાગ્યું. અને ત્યાર પછી એના મૂળ સુધી પહોંચવા માટેના અમારા પ્રયાસો શરૂ થયા. બહુ બધા એક્સપર્ટ્સ સાથે વાતો થઈ, બહુ બધા એક્સપર્ટ્સને મળ્યા. આયુર્વેદ એક્સપર્ટ હોય કે યોગ સાયન્સના એક્સપર્ટ હોય, હોમિયોપેથી એક્સપર્ટ્સ હોય, અને આ બધી ચર્ચા વિચારણા, સ્ટડી અને અધ્યયન પછી અમને એવી ખબર પડી કે સારી માતા બનવાની જે જર્ની છે ને એ ટીનેજથી શરૂ થઈ જાય. કેવી રીતે? કે જ્યારે દીકરી ફર્સ્ટ પીરિયડ્સ દીકરીના સ્ટાર્ટ થાય તો ત્યારથી જ એની યાત્રા શરૂ થતી હોય છે. અને અમને આ જે પાર્ટ છે ને ટીનેજ ટુ, જ્યારે એ અમારી પાસે ગર્ભ સંસ્કારમાં આવે છે તો આ પાર્ટ અમને મિસિંગ લાગતો હતો કે જેના પર અમારે કામ કરવું જોઈએ. અને આના માટે ગર્ભ સંસ્કારમાં મૂળથી કામ કરવાના આશયથી અમે સ્કૂલ અને કોલેજમાં જઈ અને ટીનેજ દીકરીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. ઓકે, તો જેમ તમે કહ્યું કે આની શરૂઆત જે છે ને એ ફર્સ્ટ પીરિયડથી થઈ જતી હોય છે, તો ગર્ભ સંસ્કાર અને પીરિયડને એક્ઝેક્ટલી શું કનેક્શન છે? એક્ઝેક્ટલી. સૌથી પહેલાં તો ગર્ભધારણ થવા માટે પીરિયડ્સ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ દીકરીને માસિક આવે છે ત્યારથી એ જે કુમારી છે ને એ સ્ત્રી તરફની યાત્રા એની શરૂ થાય છે. અને જ્યારે કોઈ સ્ત્રી માં બને છે ત્યારે તેનું સ્ત્રીત્વ જે છે એ પૂર્ણ થયું કહેવાય. એટલે કે જે બાળકના માટેનું બીજ છે એ બીજ માસિક ધર્મ દરમિયાન જ છૂટું પડે છે. આ થયું એક ભૌતિક કનેક્શન. આ શું છે? તો બીજું કે જ્યારે દીકરી પીરિયડ્સમાં આવે ને ત્યારે એ સૌથી પહેલાં પોતાના પીરિયડ્સને કેવી રીતે પરસીવ કરે છે એના ઉપર એમની આખી જર્ની ડિપેન્ડ કરે. કેવી રીતે? આપણું જે ગર્ભાશય છે એ ગર્ભાશયને ઉર્જા જે આપે છે વુંબ ચક્ર, સ્વાદિષ્ઠાન ચક્ર. સ્વાદિષ્ઠાન ચક્ર છે કારણભૂત છે પીરિયડ્સ માટે. હવે જો કોઈ દીકરી નાની છે, એને અગાઉથી પીરિયડ્સ માટે કહેવામાં નથી આવ્યું, અથવા એનું શું મહત્ત્વ છે એ કહેવામાં નથી આવ્યું, અથવા તો ખોટી રીતે કહેવામાં આવ્યું છે કે ધારો કે એના માતાએ એને પ્રોપર સમજાવ્યું નથી અને કોઈ એની ફ્રેન્ડ એવું કહે કે આ તો ગંદુ બ્લડ છે, આ તો બધું ગંદુ હોય, આવું હોય તો પછી આપણાથી આમ ન થાય, તો એ જ્યારે પીરિયડ્સ આવશે ને ત્યારે પીરિયડ્સને એક નેગેટિવ પરસીવ કરશે. અને આ જે નેગેટિવ પરસેપ્શન છે ને એ એના સ્વાદિષ્ઠાન ચક્રને અફેક્ટ કરશે. અને આ જે સ્વાદિષ્ઠાન ચક્ર અફેક્ટ થાય છે ને તો એનું વુમ્બ અફેક્ટ થાય છે, એની આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમ અફેક્ટ થાય છે. તો સૌથી વધારે સ્ટ્રોંગ કનેક્શન અમે અહીંયા જોઈ રહ્યા છે.
હમણાં એક દીકરીનું અમે એવું જોયું કે નોર્મલ કન્સીવ કરવામાં તકલીફ થતી હતી, આઈવીએફ ફેલ થતા હતા. તો એનું જ્યારે હિલિંગ કર્યું તો અમે એવું જોયું કે એનું ભૂંબ ચક્ર ડિસ્ટર્બ છે. ભૂંબ ચક્ર ડિસ્ટર્બ થવાના બહુ બધા કારણો છે, આગળ આપણે અલગથી એના વિશે ડિટેલમાં જાણીશું. પણ એ દીકરીના કેસમાં અમને એક પણ કારણ કોરિલેટ નહોતું થતું. પછી એક કોર્સમાં વધારે ડિટેલમાં વાત કરતાં કરતાં ખબર પડી કે એના ફર્સ્ટ પીરિયડ્સ વખતે એના મમ્મી હાજર નહીં હતા, અને એ જે ફેમિલીમાં હતી તો એમના ફેમિલી મેમ્બર્સ દ્વારા પહેલાં પીરિયડની ઇમેજ જે છે ને એ બહુ વધારે એને ખરાબ બતાવવામાં આવી, અને એ પોતે અછૂત છે એવું એને ફીલ કરાવવામાં આવ્યું. અને એ ઇમ્પેક્ટ એટલો બધો ઊંડો હતો કે આજે 4 વર્ષ પછી પણ એના સ્વાદિષ્ઠાન ચક્રને રિકવર કરવામાં તકલીફ થઈ હતી. તો પહેલું આ કારણ છે કે દીકરી પોતાના પીરિયડ્સને કેવી રીતે જુએ છે. બીજું કે પીરિયડ્સના 5 દિવસ એ દીકરીની દિનચર્યા શું છે, એનું આહાર વિહાર કેવો છે, એના પર એના ગર્ભાશયની હેલ્થ ડિપેન્ડ કરશે, એના બીજની ક્વોલિટીઝ છે એ ડિપેન્ડ કરશે. તો અત્યારના ટીનેજ છોકરીઓ જે છે એમનું આ સમય કેવો હોય, ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાનું, રાત્રે મોડે સુધી જાગવાનું. તો એક આ લાઈફસ્ટાઈલ જે છે ને, જે અત્યારે દીકરીને નથી ખબર કે હું આજે અત્યારે જીવી રહી છું, એ ભવિષ્યમાં મારા માતૃત્વને ખોરવી રહ્યું છે. તો આ 2 મુખ્ય પાસાઓ અમે ફર્સ્ટ પીરિયડ સાથે જોડાયેલા જોઈએ છીએ. તો પછી માત્ર ટીનેજ ગર્લ્સ જ કેમ, બોયઝ કેમ નહીં? કારણ કે આખી જે જર્ની છે ગર્ભ સંસ્કારની, એ તો બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે ને એમાં. સાચી વાત છે. મધર અને ફાધર બંનેના બીજથી જ બાળક બનવાનું છે. ફરક એટલો છે કે મા પોતે, એટલે કે દીકરી પોતે પોતાના માના ગર્ભમાં હોય ત્યાં સુધીમાં તેના બધા જ બીજ બની જાય. એટલે એનું જે ઓવેરીસ છે એમાં બધા ફોલિકલ્સ તો છે જ. હવે હર મહિને એક ફોલિકલ મેચ્યોર થશે અને રિલીઝ થશે, જેને આપણે પીરિયડ્સ કહીએ છીએ. જ્યારે મેનમાં કેવું હોય છે, સ્પર્મ જે છે એ હર 64 ડેઝમાં ન્યૂ બને, બરાબર. તો હવે જ્યારે દીકરી પોતે પીરિયડ્સમાં આવે છે, ફોલિકલ્સ એના બનવાના શરૂ થયા, તો બીજા બધા ફોલિકલ્સ પણ છે જ જે ભવિષ્યમાં બાળક માટે વાપરવાના છે. જ્યારે મેલના પહેલાંમાં કેસમાં એવું નથી કે ઓલરેડી બોડીમાં છે, નવા બનવાના છે. આ એક વસ્તુ. બીજું કે મેલ જે છે એ માત્ર બીજ માટે જવાબદાર છે, એ બીજ આપવાનું છે. તો મધર જે છે એ બીજ માટે પણ જવાબદાર છે, પ્લસ એમણે એ બાળકને પોતાના શરીરમાં ધારણ કરવાનું છે. એટલે એ પોતે ગર્ભ ધારણ પણ કરશે અને એ બાળકને પોષણ પણ આપવાનું છે, અને એ પોષણ આ પૂરા શરીરથી થવાનું છે. ગર્ભાશય એ બાળકનું ઘર છે, પણ ધારો કે બ્લડ છે, આપણા હોર્મોન્સ છે, આપણા જે ફૂડ છે, તો એ માતાના શરીરમાંથી મળવાનું છે. તો ગર્ભાશય સ્વસ્થ બનવું ખૂબ મહત્ત્વનું છે. કારણ કે અત્યારે આપણે એવું જોઈએ છીએ કે દીકરીઓને પીસીઓડી થાય છે, સિસ્ટ થાય છે, ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ થાય છે. તો એ કેવી રીતે ગર્ભધારણ કરશે? હવે ફાઇબ્રોઇડની ગાંઠે જ એટલી બધી જગ્યા રોકી રાખી હોય તો ઘણીવાર ડૉક્ટર એવું કહેતા હોય કે ભાઈ આમાં બાળકને રહેવાની જગ્યા જ નથી. તો એ દીકરીએ 9 મહિના એ ગર્ભને પોતાના શરીરમાં અને ગર્ભમાં સારી રીતે સાચવવા માટે વધારે અવેર થવાની જરૂર છે. તો પછી ટીનેજ ગર્લ્સની એવી કઈ કઈ આદતો છે કે જે એના ગર્ભાશયને અસર કરી રહી છે? સૌથી પહેલાં તો આજકાલનું ડ્રેસિંગ. કારણ કે ટીનેજ દીકરીઓ હોય ને એટલે એમને થોડુંક પેલું કહેવાય ને કે ફેન્સી કપડાં, ટાઈટ કપડાં, તો આવું બધું વધારે ગમતું હોય. કેવું થતું હોય, આપણે પણ આજકાલ જોઈ રહ્યા છે કે બાળકમાં આક્રમકતા ઘણી બધી વધારે છે. જે એક મૃદુતા હોય, નમ્રતા હોય, એના બદલે આક્રમકતા, ગુસ્સો હોય, એકદમ જ હાઈપર થઈ જાય. તો સૌથી પહેલાં અત્યારે જે અમે સિનારીઓ જોઈ રહ્યો છે ને, એ સૌથી પહેલાં એનું ડ્રેસિંગ. કારણ કે જેટલા કપડાં ટાઈટ એટલી એમનામાં આક્રમકતા વધારે. એક એક્ઝામ્પલ આપું કે આપણે જો મિલિટરીમાં જોઈએ તો મિલિટરીમાં બધા સોલ્જર્સના કપડાં એકદમ ટાઈટ હોય. શું કામ? કારણ કે એમને આક્રમકતા રાખવાની છે, તો જે યુદ્ધ કરી શકે. એવી જ રીતે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ જોઈએ તો એમના કપડાં પણ ટાઈટ હોય. તો કપડાને અને હોર્મોન્સને અને સ્વભાવને બહુ સ્ટ્રોંગ કનેક્શન છે. જેટલા કપડાં ખુલ્લા એટલો સ્વભાવ શાંત, મૃદુતા વધારે. તો આજકાલ ટીનેજ દીકરીઓને કેવા કપડાં ગમે છે? એકદમ ટાઈટ કપડાં ગમે છે.
તો એક આક્રમકતા આપશે. બીજું કે ટાઈટ કપડાં જે છે ને હંમેશા ટેમ્પરેચર વધારે, કારણ કે વેન્ટિલેશન પ્રોપર નહીં થાય અને જ્યાં પણ ટેમ્પરેચર વધારે ત્યાં બગડવાની શરૂઆત થાય. તો અત્યારે જે જોઈ રહ્યા છે કે નાનપણમાં જ ગર્ભાશયમાં ઇન્ફેક્શન થવા, પીસીઓડી થવા, બીજની ક્વોલિટી, જે મેજોરિટી ઇન્ફર્ટિલિટી કેસમાં અમે એવું જોઈ રહ્યા છે કે બીજ જે ક્વોલિટીનું બનવું જોઈએ એ નથી બની રહ્યું. તો આ બધા જે ડ્રેસિંગ છે એના કારણે ફ્યુચરમાં દીકરીઓને આ તકલીફ થઈ રહી છે. બીજું કે દીકરીઓ નાની હોય એટલે એમને એવું થાય કે ટીવી અને મોબાઈલ તો જોવાનું જ, રાઈટ. એટલે અને અત્યારે જે આપણે છોકરીઓને જોઈ રહ્યા છે કે સ્કૂલ અને કોલેજમાં અમે જતા હોઈએ તો અમે એવું જોઈએ કે આપણે એવું પૂછીએ કે 9 વાગે કેટલા લોકો સૂઈ જાય છે, એક પણ હાથ ઉપર ના હોય. ને પછી જેમ જેમ 10 વાગે 11 વાગે એમ હાથ ઉપર થવાની સંખ્યા વધતી જાય. અને આપણે પણ જનરલી જોઈએ છે. એકવાર અમે એવું જોયું કોલેજમાં કે મેં દીકરીઓને પૂછ્યું તો મેં 2 વાગ્યા સુધી તો પૂછ્યું તો 2 વાગ્યા સુધી હાથ ઉપર થતા હતા. મેં જો ખૂણામાં એક દીકરી બેઠી હતી એને હજી સુધી હાથ જ ઉપર નહોતો કર્યો. કીધું બેટા તે કેમ હાથ ઉપર નહીં કર્યો? તો કે 4 તો બોલો. એટલે એ દીકરી સવારે 4 વાગે સૂતી હતી, રાઈટ. તો એક આ જે ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ છે, કારણ કે જ્યારે હાથમાં ગઝેટ્સ હોય ને તો ટાઈમની ખબર નથી પડતી. એટલે 2 ડેમેજ થઈ રહ્યા છે. એક તો હાથમાં ગઝેટ છે એટલે એની સ્લીપ સાયકલ ખોરવાઈ રહી છે, હોર્મોન્સને સ્લીપ સાયકલ સાથે કનેક્શન છે. બીજું કે એ જે ગઝેટ્સ યુઝ કરી રહી છે એના રેડિયેશન્સ જે છે એ ડાયરેક્ટ એના રિપ્રોડક્ટિવ સિસ્ટમને ડેમેજ કરી રહ્યા છે. તો સેકન્ડ જે ગઝેટ્સનો ઉપયોગ છે. ત્રીજું એ લોકોનું ફૂડ, કારણ કે ટીનેજને જાણે લાઇસન્સ છે બહારનું ખાવાનું, ફાસ્ટ ફૂડ ખાવાનું, જંક ફૂડ ખાવાનું, અને એના માટે કદાચ ઘરનું ફૂડ છે ને તો એને એ આઉટ ઓફ ફેશન લાગે છે કે ભાઈ આવું થોડું ખવાય, દાળ ભાત શાક રોટલી ખીચડી થોડું ખવાય, અમને તો પાણીપુરી જોઈએ, અમને તો પિઝા જોઈએ. તો આ જે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ્સ છે તો પહેલાં જેવું નથી. કદાચ આજથી 15-20 વર્ષ પહેલાં જોઈએ તો ફાસ્ટ ફૂડ જંક ફૂડ એટલે કદાચ થોડી ક્વોલિટી ઓછી લો હતી, પણ હવે બધું છે ને કેમિકલ બેઝ થઈ ગયું છે. ધારો કે બ્રેડ્સ છે તો એમાં પહેલાં ફર્મેન્ટેશન માટે એ લોકો ફર્મેન્ટેશન આપણે જે માથો લાવીએ એમ લાવતા હતા, હવે કેમિકલથી લાવે છે. પાણીની જે બોટલો છે તો એને કેવી રીતે ઠંડી કરવાની? તો કે લિક્વિડ નાઇટ્રોજન નાખીને. ઇન શોર્ટ કે બહારના ફૂડમાં એટલા બધા કેમિકલ્સ છે, પ્રિઝર્વેટિવ્સ છે, તો એના કારણે હજુ એના હોર્મોન્સ એક સ્ત્રીત્વના લેવલ સુધી પહોંચે ને એ પહેલાં જ ડેમેજ થઈ રહ્યા છે, રાઈટ. તો મેઇનલી આ જે 3 ફેક્ટર અમે જોઈ રહ્યા છે, ડ્રેસિંગ, બીજું એમના ગઝેટ્સનો ઓવરયુઝ અને ત્રીજું ફૂડ. તો આ 3ના કારણે આગળ જતાં એના માતૃત્વને ખૂબ મોટી ઇમ્પેક્ટ થઈ રહી છે. અત્યારે આપણે જોઈએ છે કે પ્રેગ્નન્સી ન રહેવાના ઘણા બધા કારણો હોય છે, જેમાંથી એક કારણ છે પીસીઓડી અને પીસીઓએસ. તો એની શરૂઆત પણ ટીનેજથી થતી હોય છે? હા, થઈ શકે, કોઈ પણ ઉંમરે થઈ શકે, પરંતુ ટીનેજમાં હમણાંથી વધારે જોવા મળે છે. અને એનું કારણ અમે જે હવે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે આપણે એવું જોઈએ છે કે છોકરીઓને છે ને છોકરા જેવું બનવું છે. એટલે એમને કપડાં પણ એવા જ પહેરવા છે, બધા કામ પણ એવા જ કરવા છે જે છોકરા કરતા હોય. હવે જ્યારે કોઈ છોકરી છોકરા જેવું કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે છોકરા જેવી બનવા લાગે છે. તો એમાં જે ફેમિનાઇન હોર્મોન્સ જે છે એ ધીમે ધીમે ઓછા થતા જાય અને જે મસ્ક્યુલાઇન હોર્મોન્સ છે જે બોયઝમાં હોય તો ધીમે ધીમે વધતા જાય. અને આ હોર્મોનના ઇમ્બેલેન્સના કારણે, જેને આપણે સાદી ભાષામાં પીસીઓડી અને પીસીઓએસ કહીએ છીએ, તો એક છે કે મને છોકરા જેવું બનવું છે, પહેલું કારણ. બીજું કે જ્યારે એ દીકરી પોતાના પીરિયડ્સને રેઝિસ્ટ કરતી હોય વારંવાર, કેવું થાય, ધારો કે કોઈ દીકરી ડાન્સ કોમ્પિટિશનમાં રહી છે અને બરાબર એ જ ટાઈમે એના પીરિયડ્સ આવી જાય, એટલે એનો મનોભાવ કેવો હોય, અરે યાર મારા પીરિયડ્સ આવી ગયા અને એના કારણે મને હવે આવું થશે, રાઈટ. તો એણે શું કર્યું? પીરિયડ્સને રેઝિસ્ટ કર્યું. અને પીરિયડ્સને રેઝિસ્ટ કર્યું એનો મતલબ કે પોતાના જે ફેમિનાઇન એનર્જી હતી ને એને રેઝિસ્ટ કર્યું. અને બોડી છે ને બહુ સેન્સિટિવ છે. હવે ધારો કે કોઈ દીકરી એવું કહે છે કે મને નહોતા જોઈતા અત્યારે પીરિયડ્સ, તો બોડી તરત જ શું કોશિશ કરશે? પીરિયડ્સને અટકાવવાની, બરાબર. અને આ જે રેઝિસ્ટન્સ છે કે પીરિયડ્સ અટકાવવા માટે શું કરવાનું? પહેલાં ફોલિકલ્સને રિલીઝ નહીં થવા દેવાના. તો એ જે અટકાવવાની પ્રોસેસ છે ને એ જ પીસીઓડી અને પીસીઓએસ છે. અને ત્રીજું કે દીકરીઓને એવું લાગે છે કે પીરિયડ્સના કારણે અમારી સ્વતંત્રતા
ખોરવાય છે, કારણ કે ક્યાંય ફરવા જવું છે ને પીરિયડ્સ આવે છે, કે કંઈ સ્પોર્ટ્સમાં રહ્યા છે ને પીરિયડ્સ આવે છે, તો એ પોતાની લાઈફમાં એને હર્ડલ તરીકે જુએ છે. અને એ જ્યારે પોતાના પીરિયડ્સને હર્ડલ તરીકે જુએ છે, તમને સાંભળીને નવાઈ લાગશે કે એ દીકરીઓના જે સ્ત્રીત્વ છે ને એમાં હર્ડલ ઊભા થાય. આપણે ઘણી બધી વાર જોઈએ છે કે ચીન પર હેર ગ્રોથ થવાનું શરૂ થઈ જાય, નેવલ પર હેર ગ્રોથ થવાનું શરૂ થઈ જાય, બોડી થોડુંક મસ્ક્યુલાઇન થવા માંડે. એનો મતલબ કે પીરિયડ્સને તમે હર્ડલ સમજો છો તો તમારો ફેમિનાઇન જે ફ્લો છે એમાં પણ હર્ડલ્સ આવશે, અને એ દીકરી જે છે એની જે પેલું કહેવાય ને કે એક નમણાશ હોય, એક સ્ત્રીત્વનું એક કહેવાય કે કોમળતા હોય, તો એ વૃક્ષ થવા માંડે. અને બાળક વૃક્ષ શરીરમાં ક્યારેય નહીં આવે, અથવા તો ટકશે નહીં, અને આ રૂટ બની જશે બાળકના ન આવવા માટેનું. જેમ તમે કહ્યું કે આજકાલ ગર્લ્સ બોયઝની જેવી લાઈફસ્ટાઈલ પ્રેફર કરે છે, તો સાથે સાથે બીજું એક બહુ ટ્રેન્ડિંગમાં છે કે બહુ જ નાની ઉંમરમાં અફેર કરે છે ગર્લ્સ. તો શું એને ફ્યુચર પ્રેગ્નન્સી સાથે કોઈ કનેક્શન હોઈ શકે? બહુ સાચી વાત કરી કે નાની ઉંમરમાં અફેર્સ, કારણ કે મેં છોકરીઓને એવી વાત કરતા સાંભળી છે કે બે દીકરીઓ વાત કરતી હોય, અને જો કોઈ દીકરી એમ કહે ને કે મને બોયફ્રેન્ડ નથી, તો એવું તને કોઈ બોયફ્રેન્ડ નથી, એટલે એમ કેવું કે કમ્પલસરી હોવો જ જોઈએ, અને એને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે યુઝ કરે છે. પણ દીકરીઓ ખૂબ નાની છે, અણસમજ છે, એને નથી ખબર કે ટ્રુ લવ શું છે, અફેક્શન શું છે. આપણે એને બહુ સાદી ભાષામાં અફેર્સ જ કહી શકીએ, કારણ કે મને નથી લાગતું કે 10% પણ જે ટીનેજ બાળકો છે એ જે પણ કનેક્શનમાં હોય અને આગળ જતાં એ લોકો મેરેજ કરતા હશે, એવી સંખ્યા 10% પણ નહીં હોય. તો થાય કેવું કે એમની ઉંમર એવી છે કે ત્યારે હરવા ફરવાનું, ખાવા પીવાનું. હવે એક છોકરો કોઈ છોકરીને 2 ગિફ્ટ આપી દે, સારી જગ્યાએ ફરવા લઈ જાય અને સારા રેસ્ટોરન્ટમાં જમાડે, તો એમને એ પ્રેમ લાગે, રાઈટ? ખરેખર એ પ્રેમ છે નહીં, પણ આવું સાથે 2-3 વર્ષ વિતાવે. બહુ ચોખ્ખા શબ્દોમાં હું અહીંયા કહેવા માંગીશ, દરેક માતા પિતાને પણ કહેવા માંગીશ, અને ખાસ કરીને દીકરીઓને પણ, કે આ અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે હરવા ફરવાનું એ લોકોનું એટલું બધું વધી જાય, અને એમની જે મર્યાદાઓ છે એ પણ એ લોકો ઓળંગી જતા હોય છે. હવે ઉંમર એવી છે, ત્યાં કોઈ આગળ પાછળ જવાબદારી નથી, તો અને ફરી હવે એ દીકરા સાથે લગ્ન નથી થવાના. તો કેવું થશે કે જ્યારે એ લોકોનું બ્રેકઅપ થશે, જ્યારે પણ એ ડિસાઈડ થશે કે ભાઈ હવે મારે તારી સાથે મેરેજ નથી કરવાના, તો સૌથી પહેલાં તો એક ઇમોશનલ ટ્રોમા, બરાબર? કારણ કે ત્યારે તો એમને એવું જ હતું કે આ જ પ્રેમ છે અને હું મારા જીવનમાંથી પ્રેમ જતો રહ્યો. તો એક જે કટ ઓફ થશે, એક ધ્રાસકો લાગશે, તો એ ઇમોશનલ ટ્રોમા એ જે એમની ફર્ટિલિટીનો પોટેન્શિયલ છે ને એને હલાવી જશે. કારણ કે ફર્ટિલિટીના પોટેન્શિયલ સાથે આપણા 7 ચક્રમાંનું એક ચક્ર, જેને આપણે સ્વાદિષ્ઠાન ચક્ર કહીએ, અને એને બુંબ ચક્ર પણ કહેવાય, તો એ ચક્ર છે ને લાગણીઓ સાથે જોડાયેલું છે. એટલે એક જે થોડાક દિવસ માટે જે ખાલીપાનો અહેસાસ થશે કે હવે જીવનમાં કંઈ રહ્યું નથી, તો એ વૂંબ ચક્રની ઉર્જાને હલાવી જશે. આગળ જતાં ગર્ભધારણમાં અથવા ગર્ભને પોષવામાં તકલીફ થશે. બીજું કે એમના જે સંબંધો રહ્યા, તેઓ અત્યારના સમયમાં એ શારીરિક સંબંધો સુધી આગળ વધતા જાય છે. હવે જ્યારે એ દીકરી મેરેજ કરશે, તો ત્યારે એના મનમાં એક ઇમેજ છે, અને એ હંમેશા એવું જ ફીલ કરવાની કોશિશ કરશે જેવું જનરલી મૂવીમાં થતું હોય છે. અમે હંમેશા એવું કહેતા હોઈએ કે ભાઈ અડધા જે હસબન્ડ વાઈફના પ્રોબ્લેમ્સ છે ને મૂવી કરાવે છે, કારણ કે એમાં એટલા બધા સરસ મજાના હસબન્ડ વાઈફના રિલેશન બતાવ્યા હોય. હસબન્ડ હંમેશા હીરો જ હોય, પેલી હિરોઈન જ હોય, અને સાદી ભાષામાં કહે તો તારા તોડીને લાવે. આવા આઈડિયલ ક્યારેય રિલેશન હોતા નથી. પણ કેવું હોય કે દીકરીના મનમાં એવું હોય કે ઓકે, મારો હસબન્ડ આવો જ હશે, કારણ કે પેલા દિવા સ્વપ્ન જોયા હોય ને, હવે રિયલમાં એવો હસબન્ડ તો કોઈનો પોસિબલ નથી, તો ત્યારે એના સપનાઓ તૂટે એટલે એ દુઃખી થાય. તો જ્યારે એ રિયલ મેરેજ લાઈફમાં આવે છે, તો એ રિયલ મેરેજ લાઈફ બહુ અલગ છે. એટલે એ હંમેશા કમ્પેરિઝન કરતી રહેશે કે જો પેલો આવો હતો, એની સાથે મને આટલી મજા હતી, આવું તો નથી, અને થવાનું પણ નથી, રાઈટ? બે સરખું ક્યારેય થવાનું નથી. તો એ દીકરી છે ને ભૂતકાળમાંથી નીકળી નથી શકતી, અને એ જ્યારે ભૂતકાળમાંથી નથી નીકળી શકતી ત્યારે સ્ટક થઈ જાય છે, અને એ જ્યારે સ્ટક થઈ છે ને ત્યારે એની સ્વાદિષ્ઠાન ચક્રની એનર્જી સ્ટક થઈ જાય છે. અને અમે એઝ અ હીલર આટલા 15 વર્ષના અનુભવમાં એવું જોયું છે કે જ્યારે સ્વાદિષ્ઠાન ચક્ર સ્ટક છે, ત્યારે દુનિયામાં કોઈની તાકાત નથી કે એ દીકરીને પ્રેગ્નન્સી રહે અથવા તો એની મેન્ટેન કરી શકે.
તો એક ઇમોશન્સ, બીજું એમના જે મેમરીઝ છે જે સ્ટક થઈ છે, જે એની ઉર્જાને પણ સ્ટક કરી દેશે. અને ત્રીજું કે એક ગિલ્ટ, કારણ કે એને પણ એક ઉંમર થતાં એક મેચ્યોરિટી આવશે અને ત્યારે એને સમજાવશે કે એણે જે કર્યું તે બધું ખોટું છે. કારણ કે એનો અંતરાત્મા ડંક છે કે મેં મારા હસબન્ડ સાથે ચીટ કર્યું છે, ને તો ન કહી શકાય, ન સહી શકાય. અને પશ્ચાતાપની લાગણી છે ને એ સૌથી ખરાબ, જે આપણને તરત જ આપણી ઉર્જાને મૂળ પર ધકેલી દે. તો આવા બધા કારણોને કારણે ખૂબ તકલીફ થતી હોય છે ગર્ભધારણમાં. મારા 20 વર્ષના અનુભવમાં અમે એવું જોયું છે, ખાસ કરીને એઝ અ હીલર જ્યારે અમે 15 વર્ષથી કામ કરી રહ્યા છીએ, ચક્રાસનું હિલિંગ કરી રહ્યા છે, ત્યારે આ સ્વાધિષ્ઠાન ચક્રને બેલેન્સ કરવું એ બહુ મથાવે છે અમને. ને જ્યાં સુધી એ દીકરી કન્ફેસ નથી કરતી, પોતાની આવી જ્યારે હિસ્ટ્રી છે ઓપન અપ નથી થતી, જેવું એ કન્ફેસ કરી દે છે, ઓપન અપ થઈ જાય છે, બધું કહી દે છે, એટલે એ એમાંથી નીકળી જાય છે અને તરત જ એની સ્વાધિષ્ઠાન ચક્રની ઉર્જા બદલાઈ જાય છે. અને ત્યારે ખરેખર એવું થાય કે હરેક દીકરીઓએ એ સમજવાની જરૂર છે કે તમારી જે આ ઉંમર છે ને એ ખૂબ એટલે ખૂબ ઉર્જાની ઉંમર છે. 12 વર્ષે તમારી સામે એક ઉર્જાનો દરવાજો ખુલી રહ્યો છે. 2 દરવાજા હશે, એક ખોટી દિશામાં જશે ને એક સાચી દિશામાં જશે. ઉર્જા બંનેમાં તમે સરખી જ વાપરવાના છો, પણ જો આ સમયમાં તમે સાચો દરવાજો ખોલી લીધો, તમારું જીવન બિલકુલ બદલાઈ જશે. અને જો ખોટા દરવાજામાં આપણે પગ મૂકી દીધો તો આજે નહીં તો કાલે દુઃખી તો થશું જ થશું, પરંતુ જેને કહેવાય ને કે પશ્ચાતાપની આગ છે ને એ આપણને સુખેથી જીવવા પણ નહીં દે. તો ટીનેજ દીકરીઓ માટે વોટ ઇઝ ટ્રુ લવ, વોટ ઇઝ અફેક્શન, વોટ ઇઝ અટ્રેક્શન, આ સમજવું એ ખરેખર ખૂબ જરૂરી છે. કદાચ ટૂંકા ગાળાની મજા કરતાં પણ દેખાદેખી કે બધાને બોયફ્રેન્ડ છે મને કેમ નથી, બધાનો બોયફ્રેન્ડ ગિફ્ટ આપે, વેલેન્ટાઇન ગિફ્ટ આપે, મારો બોયફ્રેન્ડ નથી, કંઈ જ વાંધો નથી. આપણી આ ઉંમર જ નથી કશું કરવાની. આપણી આ ઉંમર છે પોતાના જીવનનો પાયો નાખવાની. અને આ જીવનનો પાયો એટલે પોતાના વ્યક્તિત્વનો પાયો, જેના ચારિત્ર્યમાં એક પણ ડાઘ લાગેલો ન હોય. આ એક એટલી બધી શાંતિ આપશે તમારા જીવનમાં. અને બીજું કે તમને એક સારી મા બનવામાં મદદ કરશે. અને મારે દીકરીઓને ખાલી એક જ વાત યાદ કરવી, એ કહેવું છે કે ભવિષ્યમાં તમે મા બનવાના છો. અને જ્યારે તમે મા બનવાના છો ત્યારે એટલું યાદ રાખજો કે જીવન એવું જીવો કે ખુલ્લેથી તમે તમારા બાળકને કહી શકો કે તમારું જીવન કેવું હતું. એક ખુલ્લી કિતાબ જેવું જીવન, કે એમાં ક્યાંય એવો ડાઘ નથી કે જે તમારે છુપાવવો પડે, જે તમારા બાળકથી છુપાવવો પડે. આટલી પવિત્રતા મા તરીકે જાળવવી એ 12 વર્ષ પછી આપણી જવાબદારી છે. જેમ બોયફ્રેન્ડ ના હોય ને તો મજાક ઉડાવવામાં આવે ને, એવી જ રીતે એક બીજી પણ વસ્તુ છે કે તમે જે કહ્યું કે કપડાં કમ્ફર્ટેબલ હોવા જોઈએ ને એવા, તો એવા જો કોઈ પહેરીને જાય ને તો એ વસ્તુ માટે પણ મજાક ઉડાવે છે. તો આ વિશે તમારે શું કહેવું છે? સૌથી પહેલાં હું એવું કહીશ કે આ દ્રષ્ટિકોણ જે છે દીકરીનો કે દીકરાનો કોઈ પણનો, આવ્યો ક્યાંથી? પેરેન્ટ્સમાંથી. કારણ કે જ્યારે પણ બાળકને કપડાના નામે સરસ લાગે છે, નથી સારું લાગતું, એટલે બાળકે નાનપણથી શું જોયું કે મારું જે વ્યક્તિત્વ છે ને એને રિપ્રેઝેન્ટ કોણ કરે છે? તો કે મારા કપડાં રિપ્રેઝેન્ટ કરે છે. એટલે હું પહેલાં તો માતા પિતાને એવું કહીશ કે તમારા બાળકના વ્યક્તિત્વના પાસાઓ જે છે ને એને મજબૂત કરો. બાળકનું વ્યક્તિત્વ કોઈ બાહ્ય દેખાવથી પ્રભાવિત નહીં થવું જોઈએ. હવે આ દીકરીઓ તો ઓલરેડી ટીનેજમાં આવી ગઈ છે. તો એક ઉદાહરણ હું આપું કે અમારે ત્યાં ક્લાસમાં એક દીકરી આવતી હતી ગર્ભ સંસ્કાર માટે, અને એના હોર્મોન્સ એટલા બધા ઇમ્બેલેન્સ, અને લાગે જ નહીં કે કોઈ કારણથી એ ગર્ભધારણ કરી શકશે. પછી અમે સિમ્પલી એની સાથે શું કામ કર્યું કે સલવાર દુપટ્ટાવાળા કપડાં કમ્પલસરી, વાળમાં ચોટલો વાળવાનો અને ચાંદલો કરવાનો, આટલું કમ્પલસરી કરવાનું. એ દીકરીએ એક જ મહિનો આને ફોલો કર્યું, એના હોર્મોન્સ ચેન્જ થયા, એની પ્રેગ્નન્સી રહી. અને ત્યારે એણે એવું શેર કર્યું કે મેડમ હું નાની હતી ને તો મારા મમ્મીએ મને આવું જ શીખવાડેલું કે ભાઈ ઓઢણીવાળા સલવારવાળા કપડાં પહેરવાના. પણ એમ કે હું જ્યારે કોલેજમાં ગઈ તો કોલેજમાં બધા આ જે ઉંમર હોય એટલે એમ કે બધા મને મણીબેન કરીને ચીડવતા હતા, ને કે મને નહોતા ગમતા એવા કપડાં, પણ મને બધા મણીબેન કહેતા હતા ને એટલે મેં પાછા એવા કપડાં પહેરવાનું ચાલુ કર્યું.
તો અને પછી એણે એવું વિચાર્યું કે ત્યારે મેં મારા અસ્તિત્વનો વિચાર ન કર્યો, લોકોનો વિચાર કર્યો. તો હું દીકરીઓને ખાલી એટલું જ કહીશ કે આપણે લોકોની વાત ત્યાં સુધી સાંભળવી જોઈએ કે જ્યાં સુધી તેનું નુકસાન અત્યારે કે ભવિષ્યમાં આપણને નથી થઈ રહ્યું ને, તો ત્યાં એનો કશો જ વાંધો નથી. પણ જે દુનિયાનું સાંભળીને એનું બહુ મોટું નુકસાન જ્યારે આપણે ભવિષ્યમાં ભોગવવાનું થતું હોય તો ત્યારે ચોક્કસ જ આપણે આંખ ખોલી દેવી જોઈએ. દીકરીઓ અત્યારે પ્રેગ્નન્સી નથી રહેતી, એનાથી સ્ટ્રેસ આવે છે. પરિવારના લોકોનો એક એવો દૃષ્ટિકોણ બની જાય છે કે આને બાળક રહેતું જ નથી અને એનો બિહેવિયર ચેન્જ થાય છે. તો એક તો ફેમિલી એટમોસ્ફિયર સ્પોઇલ થાય, લોકો પૂછાપૂછ કરે પ્રેગ્નન્સી છે એટલે એનો સ્ટ્રેસ એને આવે. થાકીને દીકરી IUI તરફ જાય, IVF તરફ જાય, કેટલા બધી મેડિસિન્સ, ઇન્જેક્શન્સ, કેટલા બધા કેમિકલ્સ બોડીમાં નાખવાના, અને છતાં પણ આટલું કર્યા પછી પણ જ્યારે એની પ્રેગ્નન્સી રહેતી નથી ત્યારે લિટરલી એ દીકરીઓ ડિપ્રેશનમાં જતી હોય છે. તો આટલું બધું જો ભોગવવું પડતું હોય આપણને ભવિષ્યમાં, તો મારો વિરોધ નથી, તમે ક્યારેક પહેરો વાંધો નથી, પણ જે આપણું રેગ્યુલર ડ્રેસિંગ જ આવું કરી દીધું છે, સતત આવું જે ડ્રેસિંગ છે ને એ નુકસાન કરશે. અને એની સામે તમારું પોતાનું વ્યક્તિત્વ જે છે, પોતાના જીવનના મૂલ્યો, પોતાની આવડત, પોતાના કૌશલ્યો એટલા બધા ખીલવો કે લોકોને તમારા કપડાં તરફ કે તમારા દેખાવ તરફ ધ્યાન જ ન જાય, એને કમેન્ટ કરવાનું મન જ ન થાય. મધર ટેરેસાના આપણે જેટલા પણ ફોટા જોયા છે, શું જોયું છે મધર ટેરેસાના ફોટામાં? સફેદ સાડી, રાઈટ? અને એ ટિપિકલ એક જ જાતની સાડી. કોઈએ ક્યારેય એવું નથી કહ્યું કે મધર ટેરેસાએ ખાલી સફેદ સાડી જ પહેરી છે. રિસન્ટલી જે દીકરીઓ આજે જોઈ રહ્યા છે, શિવાની દીદીને શું પહેરે છે? સફેદ સાડી. પણ એનું આકર્ષી શું રહ્યું છે? એમનું વ્યક્તિત્વ, એમની વાણી અથવા તો એમના કર્મ. તો એ બહુ ટેમ્પરરી છે અને ટેમ્પરરી બધી જ મજા કરો જેનાથી ભવિષ્યમાં નુકસાન નથી થવાનું. પણ આપણે ત્યાંથી એક સજગ દીકરી જે છે એ ત્યાંથી બચી જાય કે જેનું બહુ મોટું પરિણામ એણે ભવિષ્યમાં ભોગવવાનું છે અથવા બહુ મોટું મૂલ્ય તેને ભવિષ્યમાં ચૂકવવું પડશે. આ તો આપણે વાત કરી કે ટીનેજ ગર્લની લાઈફસ્ટાઈલ અને એનું બિહેવિયર કઈ રીતે અફેક્ટ કરે છે, પણ એવું શું કરી શકે ટીનેજ ગર્લ કે જેથી કરીને એની પ્રેગ્નન્સીમાં એને કોઈ પ્રોબ્લેમ ના આવે? દીકરીઓને હું એટલું કહીશ કે એ જ્યારથી પણ સમજણી થાય ને, પીરિયડ્સ આવે ને ત્યાં સુધીમાં દીકરીમાં સારી એવી સમજણ ડેવલપ થઈ ગઈ હોય છે. તો ત્યારથી એક તો એને પોતાના જીવનનું લક્ષ્ય ખબર હોવી જોઈએ. આપણને બધાને એવું થાય કે 25 વર્ષે નક્કી કરશું કે મારે શું કરવું છે જીવનમાં. ખરેખર જ્યારે આપણે પૃથ્વી પર આવીએ છીએ ને ત્યારે લક્ષ્ય લઈને જ જન્મ લઈએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ. તો મા બાપની પણ આ જવાબદારી છે અને દરેક બાળકની પણ આ જવાબદારી છે કે પોતાની જાતને પૂછે કે મારે આ જીવનમાં શું કરવું છે. તો એક લક્ષ્ય હશે ને તો એ લક્ષ્યનો રસ્તો એ બાળકને ખબર હશે. પછી જ્યારે પોતાને ખબર છે કે મારે મુંબઈ જવું છે અને મુંબઈની ટ્રેનમાં જે દીકરી બેઠી છે, પછી બાજુમાં અમદાવાદવાળી ટ્રેનમાંથી કોઈ એવું કે તું ખોટી ટ્રેનમાં બેઠી છે, તે દીકરી ઉતરશે નહીં. કારણ કે એને ખબર છે કે ભાઈ તારે અમદાવાદ જવાનું છે, મારે મુંબઈ જવાનું છે, તો મારા માટે આ ટ્રેન પરફેક્ટ છે. તો એક લક્ષ્ય છે ને બહુ જ સારી રીતે કામ કરશે કે ભાઈ મારું લક્ષ્ય શું કરવાનું છે, તો મારું અત્યારે લાઈફસ્ટાઈલ આવી હોવી જોઈએ, મારું ફૂડ આવું હોવું જોઈએ, મારું ડ્રેસિંગ આવું હોવું જોઈએ. તો ત્યાં ખૂબ આપણને મદદ મળશે. બીજું કે એ દીકરીએ એવું સમજવું અથવા તો સ્વીકારી લેવું જોઈએ કે તમારું જે વ્યક્તિત્વ છે એ તમારા વિચારો છે, તમારા જે ઈરાદાઓ છે, વૃત્તિઓ છે, તમારા વર્તન છે, નહીં કે તમારા કપડાં કે તમારું ગેટઅપ. અને ત્રીજું કે જ્યારે દુનિયા કોઈક પ્રવાહમાં જઈ રહી છે તો આપણે ખાલી થોડીક વાર માટે ઊભા રહીને જોઈએ કે આ પ્રવાહ ક્યાં જઈ રહ્યો છે અને એના છેડા સુધી જોઈએ. અત્યારે જે કંઈ પણ ફેશનના નામે ચાલી રહ્યું છે, અગર દીકરીઓ શાંતિથી બેસીને એકવાર માટે પણ વિચારશે ને કે ફેશન શું છે, પીઝા ખાવાની ને અને એની સાથે શું પીવાનું, પીઝા સાથે તો કે છાશ ન પીવાય ને, એની સાથે કોલ્ડ ડ્રિંક્સ જ જોઈએ. હવે એક તો મેંદો છે, એના ઉપર ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ, એ પીઝો જે છે 7 દિવસ પચવાનો નથી અને પોતાના પાચનતંત્રને નુકસાન કરી રહ્યું છે. તો જે પણ કંઈ લેટ નાઇટ પાર્ટીઝ, મૂવીઝ, પછી દેખાદેખીમાં એડિક્શન્સ, તો જે કંઈ પણ ફેશન છે ને એ હંમેશા જીવનને વિનાશ તરફ લઈ જઈ રહી છે, એવું આપણે બધા જોઈ રહ્યા છીએ. પણ જ્યારે આપણને એવું લાગે કે દુનિયા જે પ્રવાહમાં જઈ રહી છે એ જ પ્રવાહ સાચો, તો દેખાય છે કે આગળ ખીણ છે, તો આ પ્રવાહ જે જઈ રહ્યો છે ને ખીણમાં પડવાનો છે, આપણે એ જ પ્રવાહમાં છીએ,
તો આજે નહીં તો કાલે આપણે પણ ત્યાં જ પડીશું. તો સમજદાર વ્યક્તિ એ છે કે પહેલાં ઊભા રહીને ઓબ્ઝર્વ કરે કે આ પ્રવાહ ક્યાં જઈ રહ્યો છે, ખરેખર મારે પણ ત્યાં જવું છે અને નથી જવું તો ભલે દુનિયાના પ્રવાહથી વિરુદ્ધ દિશામાં ચાલવું પડે, પણ એટલું હું 100% કહું આ આટલા 45 વર્ષના અનુભવથી કે સરવાળે તમે સુખી હશો. કદાચ કોઈ, કારણ કે ગાડડિયો પ્રવાહ છે, તમે જ્યારે દુનિયાથી અલગ પગલું ભરશો તો લોકો મજાક ઉડાવશે, લોકો દેશી કહેશે, જૂનવાણી કહેશે, ઘણું બધું, પણ સરવાળે કદાચ તમે જોશો 30-35 વર્ષની ઉંમરે તો તમે પોતે એક સારું, સફળ અને સાર્થક જીવન જીવી રહ્યા હશો. તો એના માટે દીકરીઓને હું એવું કહીશ કે પોતાના ફૂડ પ્રત્યે અવેર થઈ જાય. નહીં, તમારી ઉંમર છે, ક્યારેક બહારનું ખાઓ, બિલકુલ ના નથી, પણ એ કંઈક નિયમ રાખો કે 8 દિવસે એક જ વાર બહારનું ખાઈશ કે 15 દિવસે એક જ વાર, બાકી મમ્મીનું બનાવેલું ઘરનું સાત્વિક ખાઈએ. બીજું, મેં જેમ કહ્યું એમ કે ઓકેઝનલી તમે ક્યારેક તમને જો એ કપડાં આકર્ષિત કરે છે તો એ પહેરો વાંધો નથી, પણ એને આપણો રૂટીન ડ્રેસ ન બનાવીએ. ત્રીજું, હંમેશા એટલી શ્રદ્ધા રાખીએ કે આપણા માતા પિતા આપણા માટે જે પાત્ર નક્કી કરે તે પાત્રની અંદર ઊંડા ઉતરવું તે લાંબા ગાળા માટે આપણા માટે સારું હશે. અથવા તો તમે તમારું પાત્ર ચોક્કસ જાતે નક્કી કરો, પણ ક્યારે? જ્યારે એટલી મેચ્યોરિટી, એટલો વિવેક આપણામાં હોય કે જે પાત્ર હું સિલેક્ટ કરી રહી છું તે ખરેખર યોગ્ય છે અને હું આ વ્યક્તિ સાથે આખું જીવન વિતાવી શકીશ. અને ચોથું કે પોતાની જાતને ગેજેટ્સથી થોડીક દૂર કરી પોતાના જીવનમાં પ્રાણાયામ અને ધ્યાનને ચોક્કસ જગ્યા આપો. એવું બિલકુલ નથી કે પ્રાણાયામ અને ધ્યાન એટલે 50 વર્ષ પછી કરવાનું. ખરેખર પ્રાણાયામ મેડિટેશનનો સૌથી મહત્તમ બેનિફિટ જે છે ને એ ટીનેજમાં છે, કારણ કે ટીનેજના બચ્ચાને બહુ બધું ભણવાનું છે, બહુ બધી એક્ટિવિટીઝ કરવાની છે, તો ઉર્જા જે છે, શક્તિ છે, એને પ્રાણાયામ અને મેડિટેશનમાંથી મળવાની છે. અને આ ઉંમરમાં એકવાર ટ્રેકિંગ કરીને જુઓ, પ્રકૃતિના ખોળે રમીને જુઓ, અને હું તો એવું કહીશ દીકરીઓને કે મેક્સિમમ રમતો રમો, આઉટડોર ગેમ્સ. એનાથી એમના બોડીની ફ્લેક્સિબિલિટી ખૂબ સારી થશે, પોતાના સ્વભાવમાં ઘણું બધું પરિવર્તન આવશે અને આ ફ્લેક્સિબિલિટી જે છે એ એમની પોતાની ઉર્જાને એક એવો ફ્લો આપશે કે એક સારી મા તો બનશે જ, પણ એક ખૂબ સરસ વ્યક્તિત્વ બનીને એ ઉભરી આવશે. ટીનેજ ગર્લ્સની માતા પિતાને શું સંદેશો આપવા માંગશો? જો બાળકો જે છે ને એ હંમેશા બહુ સાત્વિક હોય છે, પવિત્ર હોય છે. એને સાચો કે ખોટો રસ્તો જે છે એ બતાવનાર કદાચ માતા પિતા જ હોય છે. તો નાનપણથી આપણે એવું ધ્યાન રાખીએ કે આપણું જે બાળક છે ને એ કોઈ શોપીસ નથી કે જેને કોઈને બતાવવા માટે થઈને આપણે સારું સજાવીએ, એને સારા કપડાં પહેરાવીએ. એને ભૌતિકતા તરફ બહુ ના વાળો ને એને પોતાની સાથે રહેવા દો. બાળક સ્વ સાથે રહેવા જ ટેવાયેલું હોય. નાનું છોકરું છે એ રમ્યા કરે, પ્રકૃતિ સાથે ફર્યા કરે, તો એક તો એને પોતાની સાથે મોટું થવા દો. બીજું, જેવી ટીનેજમાં દીકરીઓ આવે છે તો આના માટે માતા પિતાએ પોતાના ડ્રેસિંગ પર પણ ધ્યાન આપવું પડશે. માં જ્યારે જીન્સ ટી શર્ટ પહેરીને ફરતી હોય તો દીકરીને ન કહી શકે કે આપણે લાંબા અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ, પણ દુનિયા પર એટલો વિશ્વાસ ન કરી શકાય કે આપણી દીકરી ટૂંકા કપડાં પહેરીને રસ્તા પર નીકળે છે અને કોઈની ખરાબ નજર એના પર નથી પડી રહી. તો મા બાપ તરીકે આપણી એ જવાબદારી છે આપણી જે દીકરી છે ને એના શીલને સાચવવાની, એની ઉર્જાને સાચવવાની. તો આપણી દીકરીને પહેલેથી જ વિવેક સમજાવીએ અને નાનપણથી જ જ્યારે તમે ચોઈસ કરી રહ્યા છો કપડાં, ત્યારે દીકરીને એવા કપડાં પહેરાવીએ જ નહીં કે જે કારણ કે નાનપણથી નથી પહેરાવ્યા ને આવા ટૂંકા અને ટાઈટ કપડાં, તો મોટા થઈને બાળકને ગમતા નથી, તો એ બાળક ક્યારેય એ તરફ જવાનું પણ નથી. ત્રીજું, અમે એવું જોઈએ છે કે બાળકોને સમજાવીએ તો બાળકો એવું કહે કે ભાઈ અમારે પાઉંભાજી ખાવી જ નથી હોતી, પણ મમ્મી ભાખરી નથી બનાવી દેતી એટલે અમે પાઉં ખાઈએ છીએ, બાકી અમને ભાજી સાથે ભાખરી પણ ભાવે છે. તો આળસ ના કરીએ. માને આળસનો અધિકાર નથી, તો પોતાના બાળકને સાત્વિક ફૂડ ઘરે કેવી રીતે સારી રીતે બનાવી અને પીરસી શકાય તે કળા હરેક માતામાં હોવી જોઈએ. અને તમારા બાળકો તમને ખૂબ વહાલા છે, લાડકા છે, પણ એ લાડ અથવા તો એ પ્રેમ તમે બાળકોને ગઝેટ્સ આપીને વ્યક્ત ના કરો. બાળકને ખરેખર ક્વોલિટી ટાઈમ આપો, તેની સાથે શુદ્ધ ચર્ચાઓ કરો અને ખૂબ એટલે ખૂબ પ્રેમ આપો. જ્યારે તમે એમને ખૂબ પ્રેમ આપશો, હૂંફાળો સ્પર્શ આપશો, ત્યારે એ બહાર પ્રેમ શોધવા નહીં નીકળે અને પોતાના જીવનને ચોક્કસ જ એક સારો રસ્તો બતાવી શકશે. તો આ પોડકાસ્ટ જોનાર દરેક દીકરીને મારી નમ્ર વિનંતી છે કે
દીકરી જે છે, આ પૃથ્વી પરની દરેક દીકરી, દરેક સ્ત્રી જે છે ને એ દેવીનું સ્વરૂપ છે. પોતાની પવિત્રતાને જાળવો અને આ પૃથ્વીને પવિત્રતા અને દિવ્યતા તે માત્ર એક સ્ત્રી જ અર્પણ કરી શકે છે. તો આ આપણી જે જવાબદારી છે તેને યાદ રાખીએ અને દરેક માતા પિતાને માત્ર હું એટલું કહીશ કે તમારી દીકરી જે છે તે લક્ષ્મી છે, શક્તિ છે, તેને સાચવો અને તેને ઉર્ધ્વ દિશામાં વધવા દો.